હવે શનિની પનોતી કોને ના નડે આ પણ એક જાણવાનું છે, જે આપણે ક્યાંય જાણવા નહીં મળે. હવે શનિની પનોતી, જો આવું આપણે ઘણી વાર વિચારીએ છીએ કે પનોતી આવી એટલે અસર તો કરે જ છે. શનિની પનોતીમાં અસર, જે રાશિ પનોતીમાં આવે, ચાહે 2.5 વર્ષની નાની પનોતીમાં આવે કે ચાહે 7.5 મોટી પનોતીમાં આવે, તો મોટે ભાગે લોકો એવું માને છે કે શનિની પનોતીમાં આવ્યા એટલે એની અશુભ અસર તો થવાની જ. આપણે પણ કાર્યક્રમમાં કેટલી બધી વખત કહીએ છીએ કે શનિની પનોતી આવે ને એટલે માનસિક ચિંતા અને બેચેની તો રહે જ, ચાહે પનોતી કોઈ પણ પાય હોય અને કંઈ પણ હોય. હવે શનિની પનોતી કોને ના નડે આ પણ એક જાણવાનું છે, જે આપણે ક્યાંય જાણવા નહીં મળે. હવે શનિદેવની જેની ઉપર કૃપા હોય ને એને પનોતી નથી નડતી, એવું તો આપણે સર્વસામાન્ય રીતે માની શકીએ છીએ. તો પહેલું એવી કેટલીક બાબતો આપણા ગ્રંથોમાં છુપાયેલી છે અને જણાયેલી છે કે જે કદાચ બહુ દુર્લભ છે. જો લખી લેવી હોય તો લખી લેજો, નહીં તો મનમાં બરોબર યાદ કરી અને છાપી લેજો. એક વાક્ય 1.25 લાખનું જે એમ માની લેજો. અને જો જેના જીવનમાં આવું છે ને એમને શનિની પનોતી નડતી નથી. શનિદેવની કૃપા જેમની ઉપર હોય ને એને નથી નડતી. તો કેટલા લોકો શનિદેવની કૃપામાં આવે એ જાણી લો. ધર્મ ગ્રંથોમાં અને જ્યોતિષના ગ્રંથોમાં તમામ ચીજ જણાવી છે. હવે ભગવાન શનિદેવ તેમને પરેશાન નથી કરતા, પહેલી બાબત છે, જાણી લેજો કે જે નિત્ય નિયમિત દરેક કાર્યમાં ભગવાન શનિને સાક્ષી માની અને કાર્ય કરે છે કે ભાઈ એમના અનુસાર આ ન્યાય છે કે અન્યાય, એવું એ જાણેલું છે, એના આધારે કાર્ય કરે છે અને જીવે છે. એટલે એક પ્રકારે જે શનિ પૂજા કરે છે, સાથે હનુમાનજીની ઉપાસના કરે છે અને ભગવાન શિવમાં માને છે કે તેમની નિત્ય નિયમિત ઉપાસના કરે. આ 3 વસ્તુ મહત્વની છે. ભગવાન શનિદેવની પૂજા, હનુમાનજીની પૂજા અને ભગવાન શિવની પૂજા, આ તમામના કાર્ય કારણ છે. એટલે એમને ક્યારેય પનોતી નડતી નથી. બીજું, શનિદેવ પનોતીમાં તેમને આંચ નથી આવવા દેતા કે જે લોકો, આ બીજો નિયમ છે, હંમેશા ગરીબોને જોઈ અને દયા જેમના હૃદયમાં થાય છે અને દાન પુણ્ય કરે, જે તે સમયે જે હાથમાં આવે તે દાન પુણ્ય કરે છે. કોઈની ગરીબી કે દુઃખ દર્દ જોઈ જેને આમ દિલમાં આંસુ આવી જાય છે કે જે મદદ કરવા આતુર બની જાય છે, એ લોકોને પનોતીમાં શનિદેવ આંચ પણ નથી આવવા દેતા. એટલે એવું કહે કે જે રિયલમાં ધાર્મિક છે, જે ધાર્મિક કાર્યોમાં તો રત રહે છે, પણ આ પણ જોડે એક વિશેષ ધાર્મિક કાર્ય છે એમાં રત રહે છે, તેમને શનિદેવ આંચ નથી આવતા. બીજું એક ખાસ એવું કહ્યું છે કે શનિદેવ તેમને નડતા નથી જે લોકો હંમેશા જરૂરિયાતમંદ ગરીબ લોકોની સેવા કરે, ચાહે દવા દારૂ કે કોઈ અન્ય ખાવા પીવાની ચીજોની, કપડા લત્તાની જરૂરિયાત હોય, જે પોતાના વસ્ત્રો, જૂના વસ્ત્રો કે કોઈ એમને ખાવાની ચીજો, એનું દાન પુણ્ય ગમે ત્યારે કરતા રહે ગરીબો માટે, જરૂરિયાતમંદ માટે. એમના હૃદયમાં, જેના હૃદયમાં કરુણા છે ને તેમને શનિદેવ નથી નડતા. કેમ કે આ શનિદેવ છે ને એ સામાન્ય ગરીબ માણસ, જનમાનસ છે ને, જે ગરીબ સામાન્ય જનમાનસ, તેમના દેવ છે. એટલે તેમને સહાય કરનારને પનોતી નડતી નથી. હવે જ્યોતિષના ગ્રંથોમાં એક મહત્વની વાત એવી પણ કહી છે, એટલે આ ચોથો મુદ્દો એક મહત્વનો કે શનિદેવને મહિલાઓના અને ઘરડી વ્યક્તિઓના કારક ગ્રહ કયા. એટલે મહિલાઓની અને ઘરડા વ્યક્તિઓની, અશક્ત લોકોની, બીમાર લોકોની જે સેવા કરે છે કે તેમને મદદ કરે છે. મહિલાઓ અને ઘરડા લોકોને કોઈ પણ રીતે મદદ કરે છે.
એવા લોકોને પણ પનોતી નડતી નથી. પનોતી આવે અને જાય એવા કઈક હજારો દાખલા છે. એટલે આ પણ એક નિયમ બહુ ધ્યાન રાખવાનો. બીજું એવું કહે છે કે આપણે સૌ જાણીએ છીએ કે શનિ કાર્ય અને સફળતાના દેવતા, તો એમને બે કાર્યો બિલકુલ નથી ગમતા. આ ધ્યાન રાખી લેજો. જેના જીવનમાં એ કાર્યો નથી ને તેમને શનિદેવની પનોતી નડતી નથી. આ જાણી લેજો. બે કાર્ય એવા છે કે જે શનિદેવને બિલકુલ પસંદ નથી. એવું કહે છે કે જે છેતરપિંડીનું કાર્ય કરે છે અને જે દગા ફટકા આપવાનું કાર્ય કરે છે, ચાહે મિત્રતામાં હોય, વેપારમાં હોય, ધંધામાં હોય કે કોઈ રિલેશનમાં હોય કે ક્યાંય પણ હોય, અને કોઈ વસ્તુની વેચવામાં લોકોની છેતરપિંડી કરે છે, કોઈ ખાવાની ચીજોમાં ભેળસેળ કરીને ખવડાવે છે, માગે વસ્તુ અને સડેલી ખરાબ વસ્તુ આપે, કે કઈ પણ રીતે લોકોને છેતરી અને કઈ લઈ લે છે, ઝૂંટવી લે છે, એવા લોકો આ બે કાર્ય એવા છે કે એ જે નથી કરતા જીવનમાં, છેતરપિંડી કોઈની નથી કરી કે કરતા નથી, અને જીવનમાં કોઈને દગો કરવાનું વિચારતા નથી કે આપતા નથી, એમને પનોતી નડતી નથી. એટલે એક પ્રકારે એવું કહેવાય કે આમ ધાર્મિક રીતે હૃદયની સચ્ચાઈથી જે લોકો જીવે છે ને, અને જે નબળા લોકો માટે દયાળુ છે, તેમને મદદ કરનાર છે, પરોપકાર કરનાર છે, તેમને શનિની પનોતી નડતી નથી.